પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી આસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના હોય પ્રોહિબિશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાને અનુદાનદાને મહીસાગર જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાટની સૂચના અને માર્ગદર્શન હેઠળના સ્ટાફ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહિબિશન વોચ અને તપાસમાં હતા। તે દરમિયાન એલસીબી સ્ટાફને બાતમી મળવા પામી હતી કે લીંબડિયાથી વીરપુર થઈને બાલાસિનોર તરફ એક શંકાસ્પદ હુન્ડાઈ વેન્યુ ગાડી આવી રહેલ છે અને તેની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે। જે માહિતીને આધારે એલસીબી સ્ટાફના માણસોથી ચોકડી પાસે વોચ ગોઠવી ઉભા હતા। તે સમય દરમિયાન બાતમીવાળી ગાડી આવતા સ્ટાફના માણસોએ બેરિકેડ રાખી સદર ગાડીને ઊભી રાખવા ઇશારો કરતા ગાડી ચાલકે ગાડીને ઊભી નહીં રાખેલા અને બેરિકેડ તોડી ભાગવા લાગેલ, જેથી સ્ટાફ દ્વારા સદર વાહનોનો પીછો કરેલ અને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના માણસોને નાકાબંધી કરવા જાણ કરતા વાહનોને ટ્રાફિક જામ કરી બાલાસિનોર અમદાવાદ રોડ ઉપર રોકી લીધેલ અને સદર ગાડીમાં ચેક કરતા તેમાં વિદેશી દારૂ જણાઈ આવેલી, જેથી ગાડીને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી બોટલો તથા બિયર ટીન નંગ 2056 મળી કુલ રૂપિયા 2,57,000નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દા માલ મળી કુલ રૂપિયા 10,77,500નો મુદ્દા માલ ઝડપી પાડી બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।